નમસ્કાર, ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ સાથે હું છું કુશાગ્ર ભટ્ટ। દર્શક મિત્રો, આ કાર્યક્રમ કે જેનું નામ છે વોટ્સ યોર રાશિ, તેની અંદર આપણે દિવસનું પંચાંગ જાણીએ છીએ। દિવસનું પંચાંગ બાદ આજના દિવસના કયા શુભાશુભ મુહૂર્તો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। સાથે જાણીશું 12 રાશિના જાતકોનું રાશિફળ, રાશિ પ્રમાણે આપણે કયા ઉપાય કરવાના રહેશે, સાથે કયા શુભ રંગનો ઉપયોગ આપણે રાશિ પ્રમાણે આજ કરશો તો આપના માટે વધુ શુભકારી દિવસ રહેશે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે આ કાર્યક્રમમાં। અને સાથે જ જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે। અને ત્યારબાદ કાર્યક્રમના અંતમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું મહામંત્ર। એ મહામંત્ર કે જે મહામંત્રના જાપ આપ આજના દિવસ માટે કરશો તો ખૂબ જ ઉત્તમ ફળ આપનારું આ મહામંત્ર બની રહેશે। તો આ તમામ વિગતો આપણે આ કાર્યક્રમમાં જાણતા હોઈએ છીએ અને કાર્યક્રમમાં માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જી, જય ભવાની। જય ભવાની। તો દર્શક મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરીશું અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ આશુતોષજી પાસેથી। જી અવશ્ય। યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુચ્યતે નમસ્તસ્વૈ વિષ્ણવે પ્રભ વિષ્ણવે। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે 22 ઓગસ્ટ 2024। આજનો વાર છે ગુરુવાર। તિથિની વાત કરીએ તો આજે શ્રાવણ વદ ત્રીજ તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર એટલે ઉત્તરા ભાદ્રપદા નક્ષત્ર। યોગની વાત કરીએ તો આજે ધૃતિ યોગ બની રહ્યો છે ને આજનું કરણ એટલે બવકરણ। રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ મીન રાશિમાં થઈ રહ્યું છે, અર્થાત આજની રાશિ એટલે મીન રાશિ। જે બાળકનો અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ મીન ગણાશે, જેના વર્ણના અક્ષરો રહેશે દ, ચ, ઝ અને થ। આ છે આજના દિવસનું પંચાંગ। જી બિલકુલ, આ દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે ને વાત હવે શુભાશુભ મુહૂર્તોની કરવાના છે। શુભાશુભ મુહૂર્તો, ત્યારબાદ દિવસમાં આજે કયા યોગ વિશેષ કરીને જોવા મળી રહ્યા છે તે વિશે પણ માહિતી મેળવીશું। દિવસે શુભાશુભ મુહૂર્તોની જો વાત કરીએ તો આજના દિવસના શુભાશુભ મુહૂર્તો છે। શુભ મુહૂર્તમાં અભિજીત મુહૂર્ત બપોરે 12 કલાક અને 17 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 8 મિનિટ સુધી ચાલશે। રાહુકાલ જે બપોરે 2 કલાક ને 18 મિનિટથી પ્રારંભ કરી બપોરે 3 કલાક ને 53 મિનિટ સુધી ચાલશે। આ સાથે આજના દિવસનો સૂર્યોદય જે છે અને સૂર્યાસ્ત, તો સૂર્યોદય સવારે 6 કલાક ને 20 મિનિટે 19 મિનિટે રહેશે, જ્યારે સૂર્યાસ્ત એ સાંજે 7 કલાક ને 4 મિનિટે રહેશે। આજના દિવસના પર્વની વાત કરીએ તો આજે સંકટ ચતુર્થી, શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી એટલે સંકટ ચતુર્થી। જે લોકો ચતુર્થીનું વ્રત કરે છે એમના માટે ચંદ્રોદય રાત્રે 9 કલાક ને 2 મિનિટ થશે। આ સાથે આજે શ્રાવણનો ગુરુવાર છે તો બૃહસ્પતિ પૂજન અને શ્રાવણ માસની અંદર આ કરવામાં આવતું વ્રત એટલે બહુલા ચતુર્થી કે બોળ ચોથનું વ્રત પણ આજે રહેશે। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્તની વિશેષતા। જી બિલકુલ, શુભાશુભ મુહૂર્ત અને વિશેષતા વિશે આપણે માહિતી મેળવી લીધી છે અને હવે આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું। રાશિ પ્રમાણે કયા ઉપાય અને કયા શુભ રંગ આપની રાશિમાં આજે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે। અને શરૂઆત કરીશું મેષ રાશિથી કે મેષ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણીએ। જે અવશ્ય। મેષ રાશિ, રાશિચક્રની આ પ્રથમ રાશિ જેના વર્ણના અક્ષરો છે અ, લ અને ઈ, આવા જાતકો માટે આજે તમારા ખર્ચાઓ મર્યાદિત રહી શકે એમ છે। તો સાથે આજે તમને ઘર નિર્માણ સંબંધિત કામમાં પણ સફળતા મળવાના યોગો જોવા મળી રહ્યા છે। નોકરિયાતોને અધિકારી તરફથી પ્રોત્સાહન અને સન્માન મળે એ પ્રકારના પણ આજે યોગો છે। આજે તમે અચાનક જૂના મિત્રોને મળી શકો છો જે આપના આનંદને વધારી શકે છે। ભાઈ બહેન સાથેના સંબંધો આજે મજબૂત થશે અને તમને જરૂરી સહયોગ પણ આજે પ્રાપ્ત થઈ શકે એમ છે। એકંદરે દિવસ મંગલકારી છે। ઉપાયોની વાત કરીએ, જાણીએ સૌથી પહેલાં શુભ રંગ। આજે મેષ રાશિના જાતકો માટે પીળા રંગને ધારણ કરવો શુભ સાબિત થઈ શકે। પીળો રંગ તમારા માટે મંગલકારી છે। ઉપાય કયો કરીશું તો આજે આપ દત્ત બાવનીની જો પૂજા કરો છો, દત્ત બાવનીનો પાઠ કરો, દત્તાત્રેય પૂજા આપના માટે મંગલકારી સાબિત થશે। જી બિલકુલ, મેષ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું। મેષ બાદ હવે વાત કરવાના છે વૃષભ રાશિની। વૃષભ રાશિના જાતકો માટે કેવા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ। જે અવશ્ય। વૃષભ રાશિ, રાશિ ચક્રની આ બીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે આજે સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવું અને જોખમી કામથી પણ બચવું તમારા માટે શુભ સાબિત થઈ શકે। આજે કેટલાક કામ પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે એમ છે। નાણાકીય નિર્ણયો ખૂબ ગંભીરતાથી લેવા આજે આપના માટે હિતાવહ સાબિત થઈ શકે। આજે તમારા નજીકના લોકો તમારી કોઈ વાતથી ગુસ્સે પણ થઈ શકે છે, નારાજ થઈ શકે એમ છે।
આજે તમને વ્યવસાયમાં લાભ થશે અને કામ માટે પ્રવાસ પણ કરવો પડી શકે. એકંદર દિવસ આજે ઉતાર ચઢાવ કે મિશ્ર પ્રતિસાદવાળો જોવા મળી રહ્યો છે. વાત કરીશું ઉપાયોની, તો સૌથી પહેલાં જાણીએ શુભ રંગ. આજે તમારા માટે આછો પીળો રંગ શુભ અને મંગલકારી છે, કોઈ પણ રીતે શુભ સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે ગાયોની સેવા કરી ગાયને ઘાસચારો પધરાવો આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃષભ રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે ને વૃષભ બાદ હવે વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જાણીશું. જે વર્ષે મિથુન રાશિ રાશિ ચક્રની આ ત્રીજી રાશિ કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજે દિવસ આપના માટે મિશ્રિત ફળ પ્રદાતા જોવા મળવાનો છે. આજે કાર્યસ્થળમાં સાવધાન રહેવું પડશે તો લાભ થશે અને તો નુકસાન થવાની સંભાવનાઓ છે. આજે આર્થિક નુકસાન પણ સંભવી શકે એવા યોગો બની રહ્યા છે. કેટલીક ટેકનિકલ સમસ્યાઓનો પણ આજે આપણે સામનો કરવો પડી શકે એવા ગ્રહમાન છે. આજે તમને કોઈ સ્પર્ધામાં સફળતા મળી શકે એ રીતના પણ ગ્રહો બની રહ્યા છે. તો એકંદરે દિવસ મિશ્ર પ્રતિસાદવાળો છે. વાત કરી ઉપાયની જે કરવાથી લાભ મળે, તો આજે તમારા માટે શુભ રંગ સાબિત થઈ રહ્યો છે ભગવો. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? આજે ગાયને ગોળ અર્પણ કરવો આપના માટે મંગલકારી સાબિત થાય. એક મુઠ્ઠી કે એક ટુકડો ગોળનો આજે અવશ્ય ખવડાવો, લાભકારી સાબિત થશે. જી બિલકુલ. મિથુન રાશિના જાતકોએ કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે આપણે પણ માહિતી મેળવી લીધી છે. વાત હવે કરવાના છે કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેશે તે જાણીએ. જે વર્ષે કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ડ ને હ, આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ ધીરજ અને સંયમથી પસાર કરવો તમારા માટે હિતાવહ સાબિત થશે. આજે કોઈ ખોટા નિર્ણયથી નુકસાન થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે. આજે તમને માનસિક તણાવનો સામનો પણ કરવો પડી શકે એમ છે, તો આજે મનને પ્રફુલ્લિત રાખવાના પ્રયાસ કરવા હિતાવહ રહેશે. આજે સ્વાસ્થ્યની બાબતમાં આપે કાળજી રાખવાની જરૂર છે. શત્રુઓથી પણ સાવધાન રહેવું આજે તમારા માટે શુભકર સાબિત થશે. એકંદર દિવસ થોડો પીડાકર જોવા મળી રહ્યો છે. વાત કરીએ ઉપાયની જે કરવાથી લાભ મળે, તો આજના દિવસે આપના માટે શુભ રંગ છે સફેદ રંગ. કોઈ પણ રીતે સફેદ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. આ ઉપરાંત કયો ઉપાય કરીશું? તો આજે શિવાલયમાં જઈ અને ગાયના દૂધથી અભિષેક કરવો આપના માટે હિતાવહ સાબિત થશે. જી બિલકુલ. કર્ક રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે. કર્ક બાદ આવે છે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે જાણીશું. જે વર્ષે સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ, આવા જાતકો માટે આજે દિવસ છે એ આપના માટે લાભપ્રદ સાબિત રહેવાનો છે. યુક્તિ અને મુત્સદગીરી દ્વારા આજે તમે સફળતા પ્રાપ્ત કરી શકો એમ છો. વ્યાપારમાં આજે તમારા હરીફો તમને નુકસાન પહોંચાડવાનો પૂર્ણ પ્રયાસ કરી શકે છે. સાવચેત રહેવાની આવશ્યકતા છે. આજે ગુસ્સા અને વાણી પર તમારે નિયંત્રણ રાખવું લાભકારી સાબિત થઈ શકે. આજે તમારે સાસરિયાઓ સાથે વિવાદ થઈ શકે એવી પણ સંભાવનાઓ છે, તેનાથી બચવા પ્રયાસ કરવા શુભપ્રદ સાબિત થશે. એકંદર દિવસ મધ્યમ પ્રકૃતિનો જોવા મળી રહ્યો છે. ઉપાય કરવાથી લાભ મળે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે શુભ રંગ, આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન યલો. આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. તો સાથે કયો ઉપાય કરીએ તો શુભ સાબિત થાય? તો આજે ગાયોને ઘાસચારો પધરાવો અને 10-15 મિનિટ ગાયોની વચ્ચે નીકાળવી આપના માટે લાભપ્રદ સાબિત થશે. જી બિલકુલ. તો સિંહ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને ચોક્કસથી જો આપ ઉપાય આપના રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યા છે દિવસ દરમિયાન આ ઉપાય કરશો તો આપને આજના દિવસ માટે આનો વિશેષ ફળ છે, લાભ છે તે અવશ્ય મળશે. વાત હવે કરવાના છે કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે અને સાથે સાથે કયા શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ શુભકર સાબિત થશે તે જાણીએ. જી અવશ્ય. કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ, આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન છે. આજે માતા પિતા તરફથી તમને સહયોગ અને લાભ મળે એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. જીવનસાથીને શારીરિક પીડા થવાની સંભાવનાઓ છે, જેથી તમે થોડાક ચિંતિત આજે રહી શકો છો. આજે તમે ધંધામાં લાભ મેળવી શકો છો. પરિવારમાં વિવાદ થવાની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. જૂનો વિવાદ ચાલતો હોય તો આજે વકરી શકે છે. બચવા પ્રયાસ કરો, શુભ સાબિત થશે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે શુભ રંગ જે સાબિત થઈ રહ્યો છે
એ છે લાલ રંગ. કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? આજે તમારા કુળદેવીને સૌભાગ્યની સામગ્રી અર્પણ કરવી તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કન્યા રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે અને કન્યા રાશિના જાતકોએ કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. તો આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય પણ જાણી લીધા છે અને હવે જે અન્ય 6 રાશિ છે તે 6 રાશિના જાતકોનું પણ આપણે રાશિફળ જાણવાના છે. પરંતુ તે પહેલાં અત્યારે રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે બ્રેક પહેલા પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું અને હવે આપણે અન્ય જે 6 રાશિ છે તેના જાતકોનું રાશિફળ જાણીશું. ત્યારબાદ કાર્યક્રમના અંતમાં આપણે મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે કાર્યક્રમના અંત સુધી જોડાયેલા રહેશો. શરૂઆત કરીશું અન્ય જે 6 રાશિ હતી તેમાં વાત કરી રહ્યા હતા આપણે તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે આશુતોષજી પાસેથી જાણીએ. જી અવશ્ય. તુલા રાશિ રાશિચક્રની આ 7મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ લાભદાયી રહે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. આજે તમને પરિવારમાં માન સન્માન મળવાના યોગો જોવા મળી રહ્યા છે. આજે તમારા અધિકારો અને સંપત્તિમાં પણ વૃદ્ધિ થતી જોવા મળશે. આજે તમારા ઘરે કોઈ મિત્ર અથવા મહેમાનનું આગમન સંભવી શકે છે. સંતાનની ઈચ્છા રાખનાર લોકોને આજે ખુશી મળી શકે છે અથવા સારા સમાચાર આજે પ્રાપ્ત થાય એ પ્રકારના ગ્રહમાન છે. એકંદર દિવસ તમારા માટે મંગલકારી છે. ઉપાયો વધારે લાભકારક સાબિત થશે. આજે કયો ઉપાય કરીશું? આજે તમારા માટે શુભ રંગ જે છે એ સાબિત થઈ રહ્યો છે આછો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે ફળોનું દાન કરવું તમારા માટે મંગલકારી નીવડશે. જી બિલકુલ. તુલા રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું અને કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી આશુતોષજીએ આપી દીધી છે. તુલા બાદ વાત આવે કરીશું હવે વૃશ્ચિક રાશિની કે વૃશ્ચિક રાશિના જાતકો માટે કેવા યોગ દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે, સાથે કયો શુભ રંગનો ઉપયોગ આપના માટે વધુ લાભ અપાવશે તે જાણીએ. જી અવશ્ય. વૃશ્ચિક રાશિ રાશિચક્રની આ 8મી રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે મનમાં બેચેનીની લાગણીનો અનુભવ થઈ શકે છે. આજે નિર્ણય લેવામાં તમને મૂંઝવણોનો સામનો કરવો પડશે. આજે તમારે શિક્ષણની બાબતોમાં વધુ ફોકસ અને વધારે ધ્યાન આપવાની જરૂર રહેશે. સ્વાસ્થ્ય સંબંધી કારણોસર આજે નાણાં ખર્ચ થઈ શકે છે. આરોગ્યની પાછળ ધન ખર્ચના યોગો છે. આજે પ્રેમી સાથે વિવાદ સંભવી શકે છે. બચવા પ્રયાસ કરો, હિતાવ રહેશે. વાત કરીએ ઉપાયોની તો આજે તમારા માટે શુભપ્રદ જે રંગ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, મંગલકારી સાબિત થશે. કયો ઉપાય કરીશું? તો આજે દેવીના મંદિરમાં જઈ, મહાલક્ષ્મીના મંદિરમાં જઈ રક્ત પુષ્પ, ગુલાબ અથવા તો કમળનું દાન કરવું મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે કરવાના છે ધન રાશિની. ધનુ રાશિના જાતકો માટે કેવા યોગ છે દિવસ દરમિયાન ને સાથે કઈ કઈ બાબતોમાં રાખવાનું છે આપે ધ્યાન તે વિશે માહિતી મેળવીએ. જે વર્ષે ધન રાશિ રાશિચક્રની આ 9મા ક્રમાંકની રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજે તમને પેટમાં દુખાવો થાય એ પ્રકારની સમસ્યાઓ જોવા મળી શકે. આજે પરિવારમાં કોઈ શુભ પ્રસંગ ઉપર ચર્ચા વિચારણા પણ સંભવી શકે છે. પરિવારના વડીલોની સલાહ આપના માટે મંગલકારી સાબિત થશે. વૈવાહિક જીવનની દ્રષ્ટિએ આજનો દિવસ આનંદદાયક સાબિત રહેશે. આજે તમને તમારા સાસરિયાઓ તરફથી પણ ખુશી મળે એ પ્રકારના ગ્રહમાન છે. એકંદરે દિવસ મંગલકારી છે. વાત કરીએ ઉપાયની તો આજે તમારા માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. કયો ઉપાય કરીશું? તો આજે આપના માટે શ્રેષ્ઠ ઉપાય સાબિત રહેશે ગાયોની સેવા કરવી અને સાથે દત્ત બાવરીનો પાઠ કરવો. જી બિલકુલ. ધન રાશિના જાતકો માટે કયો ઉપાય છે આજના માટે કે જેના ઉપાય દ્વારા આપ વિશેષ આજનો દિવસ શુભકારી બનાવી શકો છો તે વિશે માહિતી મેળવી. વાત હવે કરવાના છે મકર રાશિની. મકર રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે અને સાથે કયા ઉપાય આપના માટે વધુ લાભદાયી રહેવાના છે તે જાણીશું. જે અવશ્ય. મકર રાશિ રાશિચક્રની આ 10મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજનો દિવસ તમારા માટે લાભપ્રદ સાબિત થશે. આજે તમને આર્થિક લાભ અચાનક પ્રાપ્ત થઈ શકે એમ છે.
આજે તમને કોઈ ભેટ સોગાદ મળવા પાત્ર પણ છે. આજે તમે તમારા અટકેલા કાર્યને પૂર્ણ કરવામાં સફળતાને મેળવી શકો એમ છો. આજે તમારે કેટલાક અનિચ્છનીય ખર્ચા, જેની ઈચ્છા ના હોય એવા ખર્ચા પણ કરવા પડશે. એકંદર દિવસ તમારા માટે મધ્યમ પરિસ્થિતિનો છે. ઉપાય કરવો લાભપ્રદ સાબિત થાય. કયો ઉપાય કરીશું? તો આજના દિવસે તમારા માટે જે શુભ રંગ દ્રષ્ટિગોચર થયો ઘેરા રંગ, કોઈ પણ ડાર્ક રંગ તમે આ ધારણ કરો તમારા માટે મંગલકારી સાબિત થશે. કોઈ પણ રીતે પ્રયોગ કરી શકાય. આ ઉપરાંત ઉપાયની વાત કરીએ તો આજે મકર રાશિના જાતકોએ ગરીબોની સેવા કરવી અથવા તો અન્નની સેવા કરવી કે દવાની સેવા કરવી આપના માટે મંગલકારી સાબિત થશે. જી બિલકુલ. મકર રાશિ બાદ વાત હવે કરવાના છે કુંભ રાશિની, અને કુંભ રાશિના જાતકો માટે કેવો દિવસ પસાર થવાનો છે તે જાણીશું. અવશ્ય કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આજનો દિવસ લાભપ્રદ રહેવાનો છે. આજે સમજદારીથી સફળતા અને નફો પ્રાપ્ત કરી શકાશે. આજે તમારા વિરોધીઓ પણ તમારી બુદ્ધિના વખાણ કરતા થઈ શકે એમ છે. વ્યાપારના સંબંધોમાં આજે પ્રવાસની સંભાવના બની શકે છે. તો આજે તમે લાંબા ગાળાના રોકાણ વિશે પણ વિચારણા કરી શકો છો. તો એકંદરે દિવસ તમારા માટે આર્થિક દ્રષ્ટિએ શુભ સાબિત થશે. વાત કરીએ ઉપાયની, તો આજે તમારા માટે શુભ ઉપાય બની રહેશે. એ પહેલાં જાણીએ શુભ રંગ. તો આજે તમારા માટે શુભ રંગ જે છે એ વાદળી રંગ છે. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. અને કયો ઉપાય કરવો? તો આજે જળની સેવા કરવી તમારા માટે હિતાવ સાબિત થશે. જી બિલકુલ. કુંભ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ વાત હવે કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ એટલે કે મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે કેવા ઉપાય જોવા મળી રહ્યા છે તે જાણીશું. અવશ્ય મીન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ છે, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે કોઈ પણ નિર્ણય સમજી વિચારીને લેવો તમારા માટે હિતાવ રહેશે. આજે મનમાં શંકાની ભાવના વધુ પ્રબળ બનતી જોવા મળશે. તમે તમારા પોતાના નિર્ણયો અને કામને લઈને પણ મૂંઝવણમાં રહી શકો એ પ્રકારના ગ્રહમાન બને છે. તમારા જીવનસાથી સાથે આજે તમારે તાલમેલ જાળવવો પડશે, અન્યથા બંનેની વચ્ચે મોટી તકલીફો સંભવી શકે છે. નાણાકીય બાબતોમાં તમારે તમારા ખર્ચ પર થોડુંક નિયંત્રણ લાદવાની પણ જરૂરિયાત રહેશે. એકંદર દિવસ ઠીક છે, મંગલકારી છે, થોડીક ઉતાર ચઢાવ પણ રહેશે. ઉપાયની વાત કરીએ તો આજે તમારા માટે જે શુભ રંગ બની રહ્યો છે એ છે મંગલકારી પીળો રંગ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો મંગલપ્રદ સાબિત થશે. અને ઉપાયની વાત કરીએ તો આજે હળદરનું સેવન કરવું અને હળદરનું દાન કરવું આપના માટે હિતાવ સાબિત થશે. જી તો 12 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું ને રાશિ પ્રમાણે કયા ઉપાય આપના માટે લાભદાયી રહેવાના છે તે વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. હવે વાત કરવાના છે અંકશાસ્ત્ર પ્રમાણે આપનો દિવસ આજનો કેવો પસાર થવાનો છે તે આશુતોષજી પાસેથી જાણીએ. જી અવશ્ય. અંકશાસ્ત્રની વાત કરીએ તો આજે 22 તારીખ એટલે મૂલાંક 4 થયો છે અને ભાગ્યાંક આજનો જે છે 1 થઈ રહ્યો છે, 2 થઈ રહ્યો છે. અર્થાત મૂલાંક 4 અને ભાગ્યાંક 2 એટલે રાહુ અને ચંદ્રની યુતિ. આજના દિવસે મૂંઝવણો બહુ આવી શકે. કોઈ પણ કામ કરવામાં દિક્કતો, સમસ્યાઓનો સામનો કરવો પડશે. નિર્ણય લેવામાં થોડીક રૂકાવટો આવશે. ખાસ કરીને જે લોકોનો મૂલાંક 4 છે એ લોકો માટે ફાયદાકારક છે. બાકી બધા લોકો માટે આજે થોડોક દિવસ પીડાકર સાબિત થાય, પણ કામ સરળતાથી પછે, થોડી મહેનત અવશ્ય પડશે. જી બિલકુલ. અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો પસાર થવાનો છે તે જાણી લીધું ને હવે વાત આપણે મહામંત્રની કરીશું. પરંતુ તે પહેલાં જાણી લઈએ કે આજે બોરચોથ છે તેનું શું વિશેષ મહત્વ છે, તેનું શું મહિમા છે. બોરચોથ આમ તો જોઈએ ને શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્થી, જેને સંકટ ચતુર્થી આપણે દર મહિને આવતી હોય છે, તો આજે આ સંકટ ચતુર્થી બોરચોથ. બોરચોથના દિવસે ખાસ કરીને ગોવત્સની ગાય અને એના વાછરડાની પૂજા કરવામાં આવે છે, જેનાથી પાપોનો નાશ થાય. કારણ કે શાસ્ત્રોમાં પણ કહ્યું છે દેવનંદિનીની સેવા કરવાથી પાપ નાશ થાય છે. જીવનની અંદર દરેક વ્યક્તિ દ્વારા જાણતા અજાણતા કંઈક પાપ કર્મ થયા હોય છે, તો એની નિવૃત્તિ માટે આજે ગાયોની પૂજા કરવામાં આવતી. વત્સ એટલે વાછરડાની સાથે, તો શુરભી, નંદિની આ બધી ગાયોના પ્રતીક તરીકે પૂજા કરવી જોઈએ. અને આજના દિવસે વિશેષતા એ પણ છે કે સંકટ ચતુર્થી પણ હોય છે, ગણેશજીની પણ આરાધના અને ગૌ માતાની. તો ગણેશ ગૌરીના આશીર્વાદથી જીવનની તમામ મનોકામના પૂર્ણ થાય એના માટે આજે વ્રત રાખવામાં આવતું હોય છે. ખાસ કરીને આજના દિવસે બહેનો દીકરીઓ આ વ્રત કરતી હોય છે. એ ઘઉં અનાજ નથી ખાતા કે કોઈ વસ્તુને કાપતા કે ખાંડતા નથી, માત્ર બાજરી
અને મગનો આહાર ગ્રહણ કરતા હોય છે. તો આ દિવસની મહિમાનું વર્ણન આ છે કે પાપનાશ અને પરિવારનું કલ્યાણના આશીર્વાદની આ કામનાનું વ્રત છે. બિલકુલ બોર ચોથનું શું વિશેષ મહત્વ છે, શાસ્ત્રોમાં ઉલ્લેખ કરાયો છે, તે વિશે પણ માહિતી મેળવી લીધી ને હવે જાણીએ કે આજના દિવસનો મહામંત્ર શું છે. જે અવશ્ય મહામંત્ર પણ આજના દિવસના ગૌ માતા ઉપર આધારિત છે, કારણ કે ગાયની સેવા કરવાથી જે પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો ગાય માટે સુરભીજીનો આ મહામંત્ર છે. ઓમ સર્વદેવ મયી દેવી લોકાનામ શુભનંદિની માતર મામ અભિષિચિતમ સફલમ કુરુ નંદિની. આ મંત્રનો જાપ કરવાથી 5 મિનિટ અથવા 1 માળા આ મંત્રનો જાપ કરો છો તો આપની સમસ્ત મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે અને આ વર્ષ દરમિયાન આપને લાભ અપાવવાનો મહામંત્ર છે આજના દિવસે જાપ કરવાથી. જી બિલકુલ આજના દિવસનો કયો વિશેષ મહામંત્ર છે તે વિશે પણ આપણે માહિતી મેળવીને આ મંત્રના જાપ આજના દિવસ માટે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરાવનારો સાબિત થશે. તો આ તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જી જય ભવાની. જય ભવાની. તો દર્શક મિત્રો, આપણે તમામ પ્રકારની માહિતી મેળવી લીધી. મહામંત્રની સાથે સાથે રાશિ પ્રમાણે કેવા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગનો ઉપયોગ આપે કરવાનો રહેશે અને આપનો દિવસ કેવો પસાર થવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી છે. અને આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીનો સંપર્ક કરી શકો છો કે આ નંબર પર સંપર્ક કર્યા બાદ આપના જે પણ મૂંઝવતા પ્રશ્નો હોય તે મૂંઝવતા પ્રશ્નોને આપ લઈને તેમને સીધો સંપર્ક કરીને તે પ્રશ્નનો હલ તેમની પાસેથી મેળવી શકો છો. તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગે છે. આવી જ રીતે આપણે નિત્યક્રમ અનુસાર દરરોજ મળતા રહીશું આ કાર્યક્રમની અંદર, જેનું નામ છે વોચ રાશિ. પરંતુ હાલ આપનાથી રજા લેવાનો સમય થઈ ચૂક્યો છે. મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.